ગુડ મોર્નિંગ મિત્રો. સવારમાં જાગી ગયા. કઈ જોઈ લો સવારમાં મારા ઘરનો રમણ ભમણ નજારો. તમે જોઈ શકો છો રમણ ભમણ નજારો. આ છે કૈલાસ ચૌહાણ. ખા બનાવ્યું જમી અને પોણી જતું રહ્યું એટલે પછી વાહન મૂકીને એમને મૂંગી જતી. કચરાની ડોલ, દસરાની ડોલ. તમે જોઈ શકો છો રમણ ભમણ. પણ રાતે પોણી નતું આવતું એટલા માટે રમણ ભમણ. તો કેમ છો મિત્રો? ચા પીતી, નાસ્તો કર્યો? હું તો ચા પીતી નહીં એટલે હું તો હજુ બ્રશે નહીં કર્યું કે હજુ મોઢું નહીં ધોયું. તમે જોઈ શકો છો આ રમણ ભમણ ઘર પડ્યું છે. એ ઘરમાં રમણ ભમણ ને હવે અમુક થાય છે. બીજું શું કરો છો મિત્રો? અમારા પ્રવીણ ઉઠી ગયા છે વહેલા એ તો વહેલા ઉઠે એટલે એમને તો ચા જોવે છે એટલે ચા બની ગઈ, ચા પી લીધી, બ્રશ કરી લીધું, બધું પતી ગયું છે. હું તો ચા પીતી નથી એટલે આપણે હે ને નાસ્તો કરી લેવાનો સીધો ડાયરેક્ટ. હજુ બ્રશ કરવાનું, હજુ મોઢું ધોવાનું, પછી તો વાસણ ઘસી નાખો. પાણી આવ્યું એટલે પહેલા રાતે પાણી જતું રહ્યું હતું, પાણી નહોતું આવતું એટલે વાસણ પડ્યા હતા, નહોતા કસે. સવારમાં ઘસી નાખો, વળી પાણીનું શું ઠકાણું. તમે જોઈ શકો છો અમે રહીએ છીએ ફ્લેટનો નજારો. ઠંડી બહુ બહારની બાપા, બારી બંધ કરો. લોઢા વેચી દાગીના લાવું લાડ કરી. લોઢો વેચી પછી દાગીના લાવ. લોઢું પડ્યું છે આપણું ને તો કોકનું વેચી લાવ. લોઢા વેચી દાગીના લાવું લાડ કરી. તો જો મિત્રો કચરો કાઢું છું. કચરો બીજું બધું કામ પતી ગયું. હવે છે ને કચરો કાઢવાનો, નાહવાનો, કપડો ધોવાનો. આપણો કચરો પણ કઢાઈ ગયો છે, બધું કામ પતી ગયું છે. હવે નાહવા જવાનું છે તો ચલો નાહવા જઈએ અને કપડાં પણ ધોઈ લઈએ. ત્યાં સુધી ટાટા, બાય બાય. ફરી મળીશું બીજા બ્લોગમાં. શું કેવું બરોબર. ટાટા, જય માતાજી.